ભાગ 3. મૃગ જળની પાંખોમાં સંકેતોની કુંજીઓ. જ્યાં રેવા આવી છે એક એવા માર્ગ પર કે જે માત્ર સાચું શોધવા નહીં પણ પોતાને નક્કર રૂપે ફરીથી ઘડવા માટે સર્જાયેલો છે. પ્રભાતના સૂર્ય કિરણો પૃથ્વી પુસ્તકાલયની કાશી દિવાલોમાંથી પ્રવેશી રહ્યા હતા અને રેવા પોતાનું હાર્ટબીટ સંભાળતી અંદર પ્રવેશી. ત્રીજો માળ, આગળની બાજુના ખૂણા સાઈડનું પુસ્તક મૃગ જળ. એક જૂની ગુલાબી પાંદડી જેવી કવરવાળી નવલકથા. હાથમાં લઈ પાના પલટાવતા અચાનક એક બારીક સફેદ ચિઠ્ઠી નીચે પડી ગઈ. તેમાં માત્ર 6 શબ્દો લખેલા હતા: એમ્પાયર ચોક, ગુલમોર કાફે, 4 વાગે. કેપ્શનની જેમ શબ્દો. રેવાને પાનું કપાળ પર ટકાવ્યું. આ હવે કોઈ રમત નથી, આ તો સત્ય છે, જીવતું, ધબકતું અને સંકેતોથી ભરેલું. એ સાંજના 4 વાગે રેવાએ કોણ જાણે કેટલા વર્ષો જૂનું લાગતું કેફે પહોંચી. ખાલી ખુરશીઓ, ઝાંખા રંગની દિવાલો અને આખો માહોલ જાણે કોઈ ગુપ્ત સિનેમા હોય એવો લાગતો. એક ખૂણામાં એક વ્યક્તિ બેઠી હતી. ધૂંધળી આંખો, કપાળ પર હાથ મૂકી બેઠી. એની સામે રેવા બેસી ગઈ. એમણે માથું ઊંચું કર્યું. તું સાચા માર્ગે ચાલી રહી છે. તારા પપ્પા રાજીવ પટેલ અત્યારે સુરક્ષા એજન્સી માટે એક ગુપ્ત મિશનમાં છે, પણ એ હવે ઘણું ખતરનાક થઈ ગયું છે. રેવાએ ધબકતા અવાજે પૂછ્યું, શું એ મારી સાથે સંપર્ક કરવા માંગે છે? એજન્ટ, એ એટલું જ જાણે છે કે હવે તું પછડાવાની નથી, તેથી હવે તારે જ આગળ વધવું પડશે. તેમણે એક ફોલ્ડર કાઢી રેવાને આપ્યું. આમાં છે તારા પપ્પાનું છેલ્લું લોકેશન, પણ એની સાથે જોડાયેલી એક વેદનાની ફાઇલ પણ છે. રેવાએ ફોલ્ડર ખોલ્યું. પૃષ્ઠ 1, પપ્પાની જૂની તસવીર. પૃષ્ઠ 2, સ્કેન કર્યો એક સંદેશ. તેને રાજીવ પટેલે લખ્યો હતો, મારી રેવા માટે. જો તું આ વાંચી રહી છે તો તેનો અર્થ એ છે કે તું હવે વાસ્તવમાં એ બની ગઈ છે જે મેં હંમેશા ઈચ્છી હતી. હું તને જોઉં એ પહેલા હું તને સમજાવી દઉં, જો તું આગળ વધે તો મારે તને ગુમાવવાનો ભય છે, પણ તું હવે મારી જેવી છે, સાહસિક અને સત્ય માટે તરસી. રેવાએ પાનું અંદર રાખી દીધું. એજન્ટે કહ્યું, તું આગળ વધ, પરંતુ હવે પાછા ફરવાનો રસ્તો રહેશે નહીં. આગળ રેવા એક ટ્રેન યાત્રા કરશે, એક અજાણ્યા શહેર તરફ, જ્યાં પપ્પાની છેલ્લી હાજરી નોંધાઈ હતી અને જ્યાં કશુંક મોટું છુપાયું છે. ચાલો જોઈએ હવે આગળ. જ્યાં રેવા સાહસના માર્ગે એકલી ચાલે છે અને જ્યાં દર યાત્રા પર છે એક સંકેત, અને દરેક સંકેત પાછળ છુપાયેલું છે એક ઇમોશનલ તોફાન. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 6. મેચિંગ બ્લુ ટોપ અને ટ્રાવેલ બેગ લઈ રેવા ટ્રેનમાં ચડી ગઈ. લક્ષ્ય નાસિક. એજન્ટે કહ્યું હતું કે ત્યાંથી એક ફોરેન ડિપાર્ટમેન્ટમાં ગુમ થયેલા કેસમાં રાજીવ પટેલની હાજરી નોંધાઈ હતી. એ સંકેત છે કે એ પપ્પાની અંતિમ લોકેશન. ટ્રેનમાં એક ધીમી ખુશ્બુ હતી, ચા, બટાટા વડા અને જૂની યાદોની. રેવાને ખિડકીની બહાર જોતા એક નવો પ્રકાશ અનુભવ્યો. એ ચહેરો હવે નિર્દોષ કિશોરીનો નહોતો, એ એક યાત્રિકનો હતો. સામે બેઠેલા એક માણસ, ટોપી પહેરેલો, પુસ્તકોમાં ગુસ્સાયેલો. ઘૂંટણ પરથી પેન પડી ગયું. રેવાએ ઊંચું કરીને આપ્યું. એ હળવેથી હસ્યો. થેન્ક્સ યુ રેડ. રેવાએ કાંઈ જવાબ ન આપ્યો. હવે એ એવા લોકોથી દૂર રહેતી હતી જે કશું પણ જાણવા લાયક ન હતા. નાસિક સ્ટેશન પર ઉતરી રેવાએ પહેલીવાર શહેરને શાંત ટોન અનુભવી. ઘણે ઓછા લોકો, પરંતુ કંઈક અલગ સિસ્ટમ, જાણે બધું જ જાતનું સાક્ષી હોય. એજન્ટે કહ્યું હતું, ભાઈજીત લાવ, વિસ્તારના જૂના ખંડેરમાં સર્ચ કરજે. તારા પપ્પાની છેલ્લી હાજરી ત્યાં નોંધાઈ હતી, પણ એ જગ્યા હવે સરકાર માટે રજીસ્ટર છે. રેવાને મિહિરના એකිંગ માધ્યમથી એક જાળીદાર પાસ બનાવ્યું. ભય હતો, પણ હવે પાછું ફરવાનું ન હતું. ભાઈજી તલાવ પાસે એ સાંજના 6 વાગે પહોંચી. એ ખંડેરના દરવાજા પર મોટી લોખંડની સાંકળ હતી. રેવાએ ચાવીથી તાળું ખોલ્યું. અંદર ધૂંધળું અંધારું, પડછાયા ભીતર ઊંડા પડાવ જેવા, દર ભીતે ધૂળ અને ટાંકી જમાનાનો ધબાવો. પછી એક દિવાલની પાછળ લાકડાનું ખોખું, તેની અંદર જૂના કાગળો, એક નોટબુક અને એક ફોટો. ફોટામાં રાજીવ પટેલ એક નાનકડી છોકરીના ગળે લગાડે છે. ચહેરા પરથી સ્પર્શ કે એ રેવા જ હતી.
ફોટાની પાછળ લખેલું હતું, તું જ્યાં જશે તું મને શોધી શકીશ. મને શોધે છે એ તું નથી, તું તો હું છું, મારા જ પગલે ચાલતી. રેવાએ આંખ બંધ કરી. પપ્પાની યાદી ઉલવાઈ ગઈ. પણ હવે એક નવો દરવાજો ખુલી ગયો હતો. અંદર એક નવો સંકેત, એક નવો પત્તો, એક સ્ટેમ્પ. ગાંધી રેસિડેન્સી, વડોદરા. હવે કહાની તમને લઈને જશે વડોદરા, જ્યાં રેવા પોતાને સહારે એક રહસ્યમય વૃદ્ધ અને ગુપ્ત દસ્તાવેજ વચ્ચે જમાઈ જશે. ચાલો જોઈએ. જ્યાં રેવા પોતાને જ શોધવાનો માર્ગ આગળ વધે છે અને એક વૃદ્ધ વ્યક્તિના મૌનને પાર કરતા તેને મળે છે પપ્પાની પછાતના પડછાયાઓ. વડોદરા, ગાંધી રેસિડેન્સી. એક શાંત વૃક્ષોથી ઘેરાયેલું આવાસ. રેવા ત્યાં પહોંચતી વખતે ઠંડી પવનોમાં એક અલબેલું ઓરકું અનુભવતી હતી. જાણે પવન પણ કશું કહેવા માંગતો હતો. હું અહીં કેમ? એ પ્રશ્નનો જવાબ ખુદ પપ્પાએ છોડી દીધો હતો. રેવાને રેસિડેન્સીના કેરટેકરનો દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ માણસ બહાર આવ્યો. આંખોની આસપાસના દાદરમાં વર્ષોથી શાંતિ છુપાયેલી હતી. તારે કોને મળવું છે દીકરી? રેવાએ તરત કહ્યું, રાજીવ પટેલ. આ ફોટો જોઈ શકશો? તે વૃદ્ધ ફોટા પર નજર નાખી અને તરત જ શાંત થઈ ગયા. તું તો રેવા છે? હા. રેવાના અવાજમાં એક સાથે આશા અને દુઃખ ભળેલા હતા. તે વૃદ્ધે ચોખ્ખું કહી દીધું, હું તમારા પપ્પાનો સાથી રહ્યો છું. અમે સાથે ઘણા વર્ષોની સેવા કરી છે. આખરે એક કેસ એવો આવ્યો કે જ્યાં ભયનો પસંદ કરવા પડ્યા. નહીં તો તારા જેવી દીકરી ગુમાવવાની ભયંકર ભીતિ. રેવાને મૌનમાં પણ પછી પૂછ્યું, શું એ અહીં આવ્યા હતા? વૃદ્ધે પાતળા જેવી આંખો ઉત્તર આપ્યો, હા, છેલ્લે અહીં જ આવ્યો હતો અને મને એક વસ્તુ છોપી હતી જે માત્ર તને આપવાની હતી. તે એક લોખંડનું નાના કદનું બોક્સ લાવ્યા. પિતાની પેનમેન શીપમાં લખેલું હતું, રેવા માટે. સાચું જોવો ત્યારે જ ખોલજો. રેવાએ બોક્સ ખોલ્યું. અંદર એક ચિઠ્ઠી હતી, એક યુએસબી પેન ડ્રાઈવ અને એક સોનાની લોકેટ. ચિઠ્ઠીમાં લખેલું હતું, મારી નાની રેવા, જો તું અહીં છે તો એનો અર્થ એ છે કે તું મારા કરતાં પણ વધુ મજબૂત બની ગઈ છે. આ પેનડ્રાઈવમાં છે મારા છેલ્લા 3 મિશનના ડેટા, જેમાંથી એક એવો છે કે જે ઘણા માટે મુશ્કેલી બની શકે છે. તું હવે મારી વારસદાર છે, પણ શું તું એ બધું સત્ય જાણવા માટે તૈયાર છે, જે તારા પપ્પા માટે કદી પૂરું ન થયું? રેવાએ લોફ્ટમાંથી એક જૂના કોમ્પ્યુટર પર ડ્રાઈવ લગાવી. સ્ક્રીન પર એક ફોલ્ડર ખુલ્યું, ઓપરેશન વૃક્ષ શાળા વર્ગીકૃત. અંદર એક વિડિયો. રાજીવ પોતાના કેમેરા સામે બેસીને બોલતો હતો, મેં જે જોયું છે તે બધું જાહેર થયું તો દેશના 2 ગ્રુપ વચ્ચે ગૃહયુદ્ધ થઈ શકે છે. હું હવે પાછો આવી શકતો નથી, પણ મારી પુત્રી તો પાછા લાવી શકે છે. સાચું, મારે ન્યાય નથી જોતો, પણ સત્ય જોઈતું છું. રેવાને આંખો પાણી ધરાવતા સ્કીન બંધ કર્યું. એ જાણતી હતી કે હવે એ યાત્રા એની વ્યક્તિગત શોધની રહી નથી. હવે એ ધોરણ છે કે એક મૂલ્યની લડાઈનું. પપ્પાનું અસલી કામ પ્રકાશમાં લાવવાની, જ્યાં સંબંધો, સરકાર અને સત્ય બધા એક સાથે ભડકે ઉઠશે. એક વધુ ઊંડા તબક્કામાં રેવાના જીવનમાં હવે પાછું ફરવું શક્ય નથી. તો આવો લખીએ. જ્યારે જૂની યાદો ફરીથી જીવી ઉઠે છે અને ભવિષ્ય અકલ્પનીય ઘસારો લઈ આવે છે. વડોદરાથી મુંબઈ પાછા ફરતી ટ્રેનમાં રેવા ગૂંગી બેઠી હતી. પપ્પાના મેસેજીસ, વિડીયો, ગુપ્ત ફાઇલ્સ, બધું હવે હકીકત જેવું લાગતું હતું. અને એ જાણતી હતી કે એ હવે માત્ર પુત્રી નહીં, એક જવાબદારી બની ગઈ છે. મુંબઈ પહોંચતાની સાથે એ સીધી મિહિરના ઘરે ગઈ. મિહિરે એને જોઈને કહ્યું, તું હવે એ નથી જે 1 મહિના પહેલા હતી. રેવાએ માત્ર પેન ડ્રાઈવ આગળ ધરી. મારે હવે એ બધું જાહેર કરવું છે, પણ કઈ રીતે, કોના પર વિશ્વાસ કરવો? મિહિરે આંખ બંધ કરી. એક જણ છે, તારી જૂની સાથી. તને યાદ છે આયા? આયા? રેવાએ તરત યાદ કર્યું. કોલેજમાં એક બહુ તીવ્ર અને બુદ્ધિશાળી યુવતી, જેને એકદમ અચાનક કોઈ ફેલોશિપ માટે લંડન મોકલવામાં આવી હતી.
પણ બાદમાં ખબર પડી કે એ તો ભારત સરકાર માટે કાર્યરત થતી એજન્ટ હતી. રેવાએ મિહિરની મદદથી સિક્રેટ નેટવર્ક પર સંદેશો મોકલ્યો. 1 અઠવાડિયામાં જવાબ આવ્યો. હવે તું ખરેખર જાગી ગઈ છે, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. એમની મુલાકાત દીવની બંદર છાવણીમાં નક્કી થઈ. એક નિર્ધારિત જગ્યાએ મફત જમવાનું આપતી એક જૂની રસોઈની જગ્યા પાછળ રેવાએ સફર શરૂ કરી, નવી રાહે, જૂની મિત્ર તરફ. દીવ 1200ની મધ્ય સંધ્યા. એક ખાલી ખુલ્લું મેદાન, એક મોટું પીળું ડ્રમ અને પાછળ એક દરવાજો જે જાણે સમયના દ્વાર જેવું લાગતું. અંદર આયા. એ જ રીતે હસમતી આંખોમાં ફાયર, તાવડતાવ રેવાની જફીફ મારી. તું આવી ગઈ? 8 વર્ષ પહેલા જે તું શોધી રહી હતી એ હવે તને મળ્યું છે? રેવાએ સીધો પ્રશ્ન કર્યો. મારે તો મારો હિસ્સો જાહેર કરવો છે. આ ઓપરેશન વૃક્ષ શાખા, સત્ય બહાર લાવવું છે. આયા હસતા કહ્યું, તો આવ, પણ યાદ રાખ, જો આ ખુલ્યું તો આપણા બધા પર સવાલ ઉઠશે. તારા પિતા કોઈ નાયક નથી, એ સત્યના વીર છે. એના પગલે ચાલવું એટલે નફરત, વેદના અને એકાંત. રેવાએ આંખો બંધ કરી. એ મારા પિતા છે, મારી લાગણીઓથી ઉપર છે. હવે એ અભિગમ, હું તૈયાર છું. પછી આયાએ એક બ્લેકબોર્ડ પર નકશો ખોલ્યો. આ ફાઇલને અત્યાર સુધી 3 લોકોએ કંટ્રોલ કરી. રાજીવ પટેલ, એક બીજો એજન્ટ અર્પણ શાહ, અને ત્રીજો એજન્સી અંદરનો ભેદી, જેને આપણે જ શોધવો પડશે. આગળનો ગેમ હવે યાત્રા નહીં, યુદ્ધ છે. આગળ રેવા અને આયા એક સાથે રાજીવ પટેલના ગાયબ થવાનો મૂળ કારણ શોધશે અને ભયાનક સત્ય સામે આવશે. દીવના દરિયાઈ પવન વચ્ચે 2 સાયાઓ દોડતી હતી, રેવા અને આયા. તેઓ એક જૂના જેટી પોઈન્ટ પહોંચ્યા, જ્યાં વાવાઝોડા જેવી શાંતગાર શક્તિ લાગતી હતી. એક સિગ્નલ મળેલો. અર્પણ શાહ હવે શંકાસ્પદ છે. એ આ બધું કંટ્રોલ કરી રહ્યો છે, પણ એ ક્યાં છે એ કોઈને ખબર નથી. આયાએ કહેલું, તારા પપ્પાએ પોતાની છેલ્લી તપાસ કરતા પહેલા એક વસ્તુ એમણે મને આપી હતી, તારું લોકેટ. એ માત્ર એક સ્મૃતિ નહીં, એ એક કી છે. રેવાને તરત પોતાની ગળેથી એ સોનાનું લોકેટ કાઢ્યું. જ્યારે તેને વચ્ચેનો કાચો ભાગ દબાવ્યો, એક નાનકડો મેમરીનો ચિપ બહાર આવી. તે ચિપ આયાએ એક ગુપ્ત ડિવાઇસમાં લગાવ્યો. સ્કીન પર આવે છે એજન્સીના અંદરના નકશા, જેમાં એક જગ્યાએ ફેન્ટમ બિલ્ડિંગ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે, મુંબઈમાં. આયાએ શ્વાસ ખેંચી. અહીંયા છે અર્પણ અને એજન્સીની સૌથી મોટી ડાર્ક ફાઇલ, જેનાથી તારા પપ્પાને રોજ એકોર્ડ પર અટકાવવામાં આવ્યા હતા. મુંબઈ, રાત્રિના 2 વાગ્યા. ફેન્ટમ બિલ્ડિંગ, એક જૂની આરામદાયક બિલ્ડિંગ જેની પાછળ ગવર્મેન્ટ સીલ છે. રેવા અને આયા અંદર પ્રવેશ કરે છે, એક ભૂતપૂર્વ ફાઇલ રૂમ તરફ. અંદર એક ડેસ્ક, જેના પર ડ્રોવરમાંથી મળે છે એક પ્રિન્ટેડ પત્રક. ઓપરેશન વૃક્ષ શાખા, અંતિમ તબક્કો. ઉદ્દેશ વિદેશી હેન્ડલરોને છેડા કરેલા એજન્ટો દ્વારા રાષ્ટ્રીય નીતિ સમિતિમાં ઘૂસણખોરીનો પર્દાફાશ કરવો. એજન્ટ રાજીવ પટેલ, સ્થિતિ અનધિકૃત ગુપ્ત માહિતી એક્સેસ કરવા બદલ બદમાશ તરીકે ચિહ્નિત. રેવા, એને દેશદ્રોહી જાહેર કર્યો કારણ કે એ સાચું શોધી રહ્યા હતા. એટલામાં પાછળથી એક અવાજ. એ ખરેખર દેશદ્રોહી નહોતો, પણ સત્ય ક્યારેક તૂટી જાય છે અને એ ટુટકારાઓથી જ ક્રાંતિ ઊભી થાય છે. અર્પણ શાહ, હાથમાં રિવોલ્વર, આંખોમાં ભય અને બુદ્ધિનું વિશ્લેષણ મિલન. અર્પણ, રેવા, તારા પપ્પાએ સાચું શોધ્યું હતું, પણ એ જાહેર થાય તો આખી વ્યવસ્થા વહેલી પડે. શું તું તૈયાર છે એ માટે? રેવા સામે ઊભી રહી ગઈ. મારું ટોટલું જીવન મારે સાચું બનાવવું છે. મારા પપ્પાનું નામ સાબિત કરવું છે. અને હા, હું તૈયાર છું. આયાએ આગળ વધીને પેનડ્રાઈવ ફેંકી. હા, એકવાર જાહેર થઈ જાય તો કોઈ બચી નહીં શકે, અને તું પણ નહીં. અર્પણ શાંત થઈ ગયો.
તેણે પિસ્તોલ જમીન પર મૂકી દીધી. રાતના 3 વાગ્યે રેવાને આ સમસ્ત માહિતી એક અંદરખાનાની ન્યૂઝ એજન્સીને સોંપી. એક અઠવાડિયામાં દેશભરમાં બ્રેકિંગ ન્યૂઝ. ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી રાજીવ પટેલને તમામ આરોપોમાંથી મુક્ત કરાયા. તેમની પુત્રી રેવા પટેલ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષામાં ઘૂસણખોરીનો ખુલાસો. રેવા એક ટોચની સત પરથી મુંબઈ જોતી હતી. પાછળથી આયાની આંખોમાં તૃપ્તિ. તું હવે માત્ર પુત્રી નહીં રહી, તું આત્માનો સંઘર્ષ જીતી ગયેલી ક્રાંતિ છે. રેવાએ અંધારું પછાડી શહેરો સૂરજ તરફ ફેરવ્યો. એ જાણતી હતી કે એ હવે એક નવી સફર માટે તૈયાર હતી. તેમાં રેવા સરકાર સામે પુરાવા દાખલ કરશે અને પ્રેમનો જૂનો રેશમી થ્રેડ ફરીથી પાછો આવશે, પણ એક ઘાતક ધમકી સાથે. જોઈએ એ આગળના ભાગમાં. ક્રમશઃ